એકથી વધારે બેંકમાં જો અકાઉન્ટ હોય તો તમે સાવધાન થઈ જશો, કારણ કે નમસ્કાર, ખબર છે .com પર હું મિત આપ સૌનું સ્વાગત કરું છું. એકથી વધારે બેંકમાં જો અકાઉન્ટ હોય તો તમે સાવધાન થઈ જશો, કારણ કે પૈસા કપાવા સહિત ઘણા બધા નુકસાન જે છે એ તમે અનુભવી શકો છો. એનાથી તમને મલ્ટિપલ બેંક એકાઉન્ટને કારણે તમને વધારે નુકસાન થઈ શકે એમ છે. એટલે કે જો તમારે એકથી વધારે બેંક એકાઉન્ટ હોય તો ડેફિનેટલી તમારે આ ખબર જે છે એ વાંચી લેવી જોઈએ, સમજી લેવી જોઈએ, કારણ કે આ વસ્તુ જે છે તમારા માટે નાણાકીય રીતે ખાસું એવું તમને હેરાન પરેશાન કરી નાખશે. એક તો આઈટી રિટર્ન ફાઇલ કરતી વખતે બધાના સ્ટેટમેન્ટ આપણે આપવાના હોય છે. હવે એનાથી નુકસાન કયા કયા થાય છે? સૌથી પહેલાં તો મેન્ટેનન્સ જે છે એ ખાસું એવું મોંઘું થતું હોય છે. દરેક બેંકનું પોતાનું એક મેન્ટેનન્સ ચાર્જ હોય છે, ડેબિટ કાર્ડ ચાર્જ, SMS ચાર્જ, સર્વિસ ચાર્જ, મિનિમમ બેલેન્સ ચાર્જ. હવે જેટલી બેંકમાં અકાઉન્ટ હશે એટલું જ તમારે ચાર્જ આપવા પડશે, અને મિનિમમ બેલેન્સ મેન્ટેન નહીં કરો તેના બદલે બેંક તગડો ચાર્જ વસૂલ કરશે. સિંગલ બેંક એકાઉન્ટ જે છે રિટર્ન ફાઇલ કરવામાં આપણને મદદરૂપ થાય છે. ટેક્સ એક્સપર્ટ્સ મુજબ જો તમારું સિંગલ બેંક એકાઉન્ટ હોય તો રિટર્ન ફાઇલ કરવું સરળ થઈ જાય છે, કારણ કે એમાં જ બધી માહિતી મળી જતી હોય છે. અલગ અલગ બેંકમાં અકાઉન્ટ હોય તો કેલ્ક્યુલેશનમાં મુશ્કેલી થતી હોય છે, અને પછી ટેક્સ વિભાગ તમને નોટિસ આપે છે, અને એ સમસ્યા જે છે દૂર કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં નવા સિસ્ટમની જાહેરાત કરી હતી. આ મુજબ સેલેરી ઇન્કમ ઉપરાંત જે બીજા સોર્સથી ઇન્કમ થાય છે, જેમ કે ડિવિડન્ડ ઇન્કમ, કેપિટલ ગેઇન ઇન્કમ, બેંક ડિપોઝિટ ઇન્ટરેસ્ટ ઇન્કમ, પોસ્ટ ઓફિસ ઇન્ટરેસ્ટ, આ બધી માહિતી જે છે પહેલેથી ભરી હશે, અને ટેક્સ પેયર્સે જે છે એનું કેલ્ક્યુલેશન કરવાનું હોય છે, અને એ કરવાનું જે છે એ તમારા માટે ખરેખર મુશ્કેલ બનશે. આ માહિતી પાન કાર્ડની મદદથી સરળતાથી તમે મેળવી શકશો, પણ એમાં તમને ખાસી મહેનત લાગશે. જો તમારું સેવિંગ એકાઉન્ટ કે કરંટ એકાઉન્ટ 1 વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થતું તો ઇનએક્ટિવ બેંક એકાઉન્ટમાં એ ફેરવાઈ જાય છે, અને 2 વર્ષ સુધી ટ્રાન્ઝેક્શન નહીં થવા પર ડોરમેન્ટ એકાઉન્ટ એટલે કે ઇનઓપરેટિવમાં એ તબદીલ થઈ જાય છે. એવામાં બેંક એકાઉન્ટથી ફ્રોડ થવાની સંભાવના વધી જતું હોય છે. બેન્કર્સનું કહેવું છે કે આ જે ઇનએક્ટિવ એકાઉન્ટ જે છે એના ઇન્ટરનલ અને એક્સટર્નલ ફ્રોડના ચાન્સીસ સૌથી વધારે હોય છે, અને એમાં ડિટેલ જે છે સેપરેટ લેઝર એના માટે રાખવામાં આવતું હોય છે. પ્રાઇવેટ બેંક જે છે એના માટે ખાસો એવો ચાર્જ વસૂલ કરે છે, જેમ કે તમારે અમુક બેંકોમાં મિનિમમ બેલેન્સ જે છે 10,000 રૂપિયા રાખવાનું હોય છે. ગ્રામીણ વિસ્તારમાં 5,000 રૂપિયા છે. આ બેલેન્સ જો તમે મેન્ટેન નહીં કરો તો તમારે 750 રૂપિયા દર ક્વાર્ટરની પેમેન્ટ જે છે, પેનલ્ટી જે છે એ ચૂકવવી પડતી હોય છે. અને જો મલ્ટિપલ બેંક એકાઉન્ટ તમે રાખો છો તો હજારો રૂપિયાનું મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવામાં લાગી જાય છે. ઉપરાંત એની ઇન્વેસ્ટમેન્ટ પર અસર થાય છે, અને એનાથી 7 થી 8% જે રિટર્ન મળતું હોય છે એ રિટર્ન તમે ગુમાવો છો. પ્લસ બેંકો આમ જોવા જઈએ તો એનાથી વધારે ફાયદામાં રહેતી હોય છે. આપણા પૈસે જલસા બેંકોને પડતા હોય છે. સો મેક શ્યોર કે તમે જ્યારે અકાઉન્ટ રાખો ત્યારે એટલા જ રાખો જે કમ્પલસરીલી તમારી પાસે ખોલાવવામાં આવે છે. જેમ કે તમે હોમ લોન જે બેંક પાસેથી લો તો એમાં ખાતું એ લોકો કમ્પલસરી ખોલાવડાવે છે. જે બેંકનું ક્રેડિટ કાર્ડ તમે યુઝ કરતા હો એનું ખાતું પણ તમે રાખો તો ઇઝી એ રીતે પડે છે કે પેમેન્ટ કરવાનું હોય ત્યારે તમારે કોઈ બીજી મેથડનો ઉપયોગ કર્યા વગર ખાતામાંથી સીધા ડિડક્ટ કરાવી દેશો તો ડાયરેક્ટ બેંકને મળી જશે, તો તમારે 2 દિવસ રાહ નહીં જોવી પડે, એ અકાઉન્ટમાં સીધું જ દેખાતું થઈ જશે. ફરીથી મળીશું આ જ રીતે ખબર છે .com પર આ જ પ્રકારની માહિતી લઈને. ત્યાં સુધી મને આપો રજા. થેન્ક યુ સો મચ.